નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ગેરકાયદેસર ગર્ભપાતનો ભંડાફોડ, મમતા હોસ્પિટલ સીલ। સુરતમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તારીખ 4 મે 2026ના રોજ પ્રાપ્ત થયેલી ગુપ્ત માહિતીના આધારે આરોગ્ય વિભાગ અને પોલીસ ટીમ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, લાલ દરવાજા પાસે એઠવા લાયન્સ રોડ, સુરત ખાતે ગર્ભપાત અને ગેરકાયદેસર કામગીરી ચાલી રહી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। આ માહિતીના આધારે જિલ્લા આરોગ્ય અધિકારી તથા પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન હોસ્પિટલમાં જરૂરી દસ્તાવેજોની ઉણપ તેમજ PNDT એક્ટ અને અન્ય આરોગ્ય નિયમોના ભંગના પુરાવા મળ્યા હતા। આ કારણે સંબંધિત કાયદા મુજબ કાર્યવાહી કરીને હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। આ ઉપરાંત સંકળાયેલા લોકો વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। પ્રશાસન દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતર્ક રહે અને કોઈ પણ શંકાસ્પદ માહિતી તાત્કાલિક અધિકારીઓ સુધી પહોંચાડે। આ હતી સુરતમાંથી મહત્વપૂર્ણ અપડેટ। રિપોર્ટર ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, સુરત। સુરતમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે મમતા હોસ્પિટલની અંદર રેડ પાડી અને લાઈવ ડૉક્ટર તો નથી પણ ફાર્માસિસ્ટને પકડી અને FIR કરવામાં આવી છે। સોમવારે બપોરના 2:08 જ્યારે મને આ માહિતી પ્રાપ્ત થઈ ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રને ત્યાં રેડ પાડવાની સૂચના આપેલી હતી અને આ સૂચના પ્રમાણે 3 બહેનો ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે ત્યાં આવ્યા હતા। આ સમયની અંદર બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે જ્યારે સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે આવું હીન કૃત્ય કરનારી એ માતાઓ પણ છે કે જે પોતાની દીકરીને કુખમાંથી મારી નાખવાનો પ્રયાસ કરે છે અને આવા રાક્ષસી કૃત્ય કરનારા ફાર્માસિસ્ટ અને હોસ્પિટલના માલિકો જે આવું રાક્ષસી કૃત્ય કરે છે કે આ બીજી વાર આ લોકો પકડાણા છે। પહેલી વાર સિવાય હોસ્પિટલ નામ કરી ધારણ કરી અને નામદાર કોર્ટમાંથી સ્ટે વગેરે લઈ અને હોસ્પિટલ બંધ કરીને બીજી મમતા હોસ્પિટલના નામથી જ્યારે આ ચલાવતા હતા ત્યારે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે, એમની પર FIR કરવામાં આવી છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ ઘોર બેદરકારી રાખી છે કારણ કે ઘણા સમયથી રોજના 2 થી 5 ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવી રહ્યા હતા। તો આ તો બહુ મોટી ઘટના કહેવાય અને આપણા સભ્ય સમાજ માટે ખૂબ ચિંતાજનકની વાત હતી। માટે અમારા આરોગ્ય વિભાગને પણ શોકોદની નોટિસ પાઠવવામાં આવી છે। ગુજરાતની અંદર કોઈ પણ ખૂણા પર અમને બાતમી કે આ માહિતી મળશે અને પછી ત્યાં જો ભેળસેળ થતી છે, ગર્ભ પરીક્ષણ થતું છે, ગર્ભપાત થતો હશે કે બનાવટી ખાવાની પ્રોડક્ટ થતી છે તો જે તે અધિકારીએ જ ભોગવવું પડશે। એ વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટર હોય કે આરોગ્ય અધિકારી એમની જવાબદારીમાં આવશે। તો આજે અમે એ જિલ્લા આરોગ્ય અધિકારીને પણ શોકોદની નોટિસ આપી એમની પાસે ખુલાસો માંગવો, તમે શું કરતા હતા, તમને જે જવાબદારી આપી છે તમે શું કરતા હતા। જ્યારે ગુજરાતના મંત્રી પાસે જવાબદારી આવે ને પછી તમે એક્શન લો છો, આ પણ કોઈક શંકા ઉપજાવે એવી વાતો છે। માટે ભેળસેળ હોય, ડ્રગ્સમાં ભેળસેળ હોય, ગર્ભપાત હોય કે ગર્ભ પરીક્ષણ કોઈ બાબતમાં અમે ચલાવી લેવા માંગતા નથી। તંત્ર સજાગ છે અને જે આવું દુષ્કૃત્ય કરનારા લોકો ચેતી જાય, હજી સુધરવાનો સમય છે। સરકાર કોઈ પણને બક્ષવાની નથી, એ આ સંદેશો નહીં પણ અમે વાસ્તવિકતા કહીને અમે એક્શન લઈ રહ્યા।